ઓય સાંભળો છો, મને 5,000 રૂપિયા આપો ને. કેમ? અરે તમે આપો તો ખરા. લે, પણ હું જોઈ રહ્યો છું પાછલા 6 મહિનાથી તું આટલા બધા પૈસા લઈ જાય છે ખરી દર મહિને મારી જોડેથી. ઘરના બધા ખર્ચા હું કરું છું, ઘરના હપ્તા હું ભરું છું, કરિયાણું બી હું લઈ આપું છું તને. પછી એવું તો નથી ને કે આ પૈસા બધા તું તારા પિયર મોકલી દેતી હોય? હું આ બધા પૈસા છે ને દર મહિને વૃદ્ધાશ્રમમાં આપું છું. વૃદ્ધાશ્રમમાં? એમાં એવું છે કે તમે તો તમારા મા બાપને વૃદ્ધાશ્રમમાં મોકલી દીધા છે. તો એ શું ખાય છે, કઈ રીતે રહે છે, એનાથી આપણે તો કોઈ મતલબ છે જ નહીં. કાલે આપણા છોકરા મોટા થઈ જશે અને આપણે ગયડા થઈ જશું, એટલે એ પણ આપણને વૃદ્ધાશ્રમમાં મૂકી આવશે. હું નથી ઈચ્છતી કે જે દુઃખ તમારા મા બાપ એટલે મારા સાસુ સસરા વેઠે છે એ દુઃખ આપણે વેઠવું પડે. ઓકે, સાચું જ કીધું છે કે જૈસી કરनी वैसी भरनी.